નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં એબીવીપી સંગઠનના કાર્યકર્તાઓ જમવા બેઠા હતા. તે દરમિયાન એક ગંભીર બનાવ સામે આવ્યો. સાયન્સ કેન્ટીનમાં બેઠેલા 3 બહારના યુવકો દ્વારા એબીવીપી સંગઠનની મહિલા કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી હતી. આ ઘટનામાં એબીવીપીના કાર્યકર્તાઓ એક યુવકને પકડી પડ્યો હતો, જ્યારે અન્ય 2 યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ શી ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈ એબીવીપીની દર્શની પટેલે જણાવ્યું હતું કે એમએસયુ કેમ્પસમાં સુરક્ષાની અછત વર્ષોથી જોવા મળી રહી છે, જેના કારણે બહારના તત્વો સરળતાથી પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીઓની સલામતીને ખતરો ઊભો કરી રહ્યા છે. આવી ઘટનાઓ સામે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. યુનિવર્સિટી પરિસરના બહારના તત્વોની અવરજવર અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે. આજરોજ સાયન્સ ફેકલ્ટી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક નિંદનીય હરકત થઈ, જેમાં અમે 5 બહેનો સાયન્સ ફેકલ્ટીના કેન્ટીનમાં મારા ભાઈઓ સાથે ભોજન કરી રહ્યા હતા. એ સમયે બહારના અસામાજિક તત્વ 3 છોકરાઓ ક્યારના અમને સ્ટોકિંગ અને સ્ટેર કરી રહ્યા હતા. અને એ વસ્તુ જોઈને અમે અમારી જગ્યા બદલી તો એ લોકો ત્યાં બી આવ્યા, અને જ્યારે અમે એ વસ્તુ જોઈને અમે બહાર નીકળ્યા ગેટની બહાર, ત્યારે એ લોકોએ અમને ધક્કો માર્યો અને એ બેનનો ફોન હાથમાંથી નીચે બી પડી ગયો. અને પછી અમે એવું કીધું કે એટલી સોરી તો બોલો, તો અમને એવું કીધું કે તમે બહાર આવો, તમને બહાર જોઈ લઈશું. અને એ સ્ટુડન્ટ્સ એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ બી નથી. અને અમે જ્યારે કેન્ટીનમાં વસ્તુ કહેવા જઈએ છીએ ત્યારે અમને ત્યાંથી એવું કહે છે કે તમારો જે બી મેટર હોય એ તમે બહાર જઈને સોર્ટ આઉટ કરો, યુનિવર્સિટીમાં નહીં. તો કેમ આ સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીના નથી? બહેનો યુનિવર્સિટીના નહોતા? શું બહેનોની સેફટી યુનિવર્સિટીની જવાબદારી નથી? આ જ ઘટના બન્યા બાદ એ છોકરાઓ જ્યારે ભાગવાની પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે અમે વિજિલન્સ અને સિક્યોરિટીને કહેવામાં આવ્યું કે એ લોકોનું આઈ કાર્ડ ચેક કરે. ત્યારે યુનિવર્સિટીના તત્વ બાજુથી કોઈ જ એક્શન હતી નહીં. ના એમનો સિક્યોરિટીએ ના એમનો આઈ કાર્ડ ચેક કર્યો છે કે ના એમને ઊભા રાખવામાં અમને હેલ્પ કરી છે. અમારા ભાઈઓ અને અમે બહેનોએ થઈને એ લોકોને અહીંયાથી ઘેરી લીધા હતા. અને અમે જ્યારે યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરી કે એ લોકોના માટે એ લોકોના અગેન્સ્ટ ફાઇલ કમ્પ્લેન્ટ થાય, તો એનામાં બી એ લોકોનો કોઈ જ એ નથી, રિએક્શન નથી. તો અગર યુનિવર્સિટી આ વસ્તુની કમ્પ્લેન્ટ ફાઇલ નહીં કરે, એફઆઈઆર નહીં કરે, તો અમે બહેનો મળીને સયાજગંજ પોલીસ સ્ટેશનમાં જઈને અમે આ વસ્તુની કમ્પ્લેન્ટ ફાઇલ કરીશું. તમને લાગે છે કે યુનિવર્સિટીમાં સિક્યુરિટી અને વિજિલન્સની અછત છે, જેથી આ બનાવ બનતા? જી, આ વારંવાર આવી બધી ઘટનાઓ થાય છે. પાસ્ટમાં બી એટલી બધી બીજી ફેકલ્ટીમાં ઘટનાઓ થઈ હતી કે અસામાજિક તત્વો બહારથી આવીને સ્ટુડન્ટ્સને હાનિ પહોંચાડે છે. પણ આ વખતે તો બહેનોની સેફટીના બારેમાં વાત હતી, એટલે એ તો બહુ જ નિંદનીય હરકત કહેવાય. એટલે આ વસ્તુમાંથી યુનિવર્સિટીએ કાં તો વિજિલન્સની આપણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવો જોઈએ, કોઈ બીજાને લાવવું જોઈએ, કાં તો પછી આ લોકો માટે સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ કે જ્યાં બધી સ્ટુડન્ટ્સના આઈ કાર્ડ ચેક થાય અને બહેનોની સેફટી બની રહે યુનિવર્સિટીમાં. દર્શની પટેલ, એમએસ યુનિવર્સિટી, વાઇસ પ્રેસિડેન્ટ. અત્યારે જે ઘટના ઘટી તે વખતે તો હું અહીંયા આગળ નહોતો, હું ક્લાસ લેતો હતો. પણ મને ફોન કરીને બોલાવીને કીધું છે કે ભાઈ એક છોકરો પકડાયો છે અહીંયા આગળ, ફેકલ્ટીના કેન્ટીનમાં 2 કલાકથી બેઠો હતો અને છોકરીઓની સામે ગુર્યા કરતો હતો. અને એને ફરિયાદ છોકરીએ કીધું કે ભાઈ તો છોકરીઓને ધમકી આપી બહાર આવી જાઓ, બતાવી દઈશું અમને એમ કરીને. એટલે છોકરીઓએ મને ફરિયાદ કરી છે. એટલે વિદ્યાર્થી છે જ નહીં એ યુનિવર્સિટીનો, છતાં પણ યુનિવર્સિટીમાં શું કામ આવે છે? એટલે એની સામે પગલાં લેવા માટે કરીને અમે એટલી અત્યારે સી ટીમને બોલાવીએ છીએ કે જે સી ટીમ આવીને કંઈક વાત કરે, છોકરી સાથે પણ વાત કરે અને આ છોકરીએ પકડે એની સાથે પણ વાત કરે, પછી નક્કી કરીએ શું કરવાનું એનું. સિક્યુરિટીની અછત ન કહી શકાય, કારણ કે સિક્યુરિટી જનરલી ગેટ ઉપર હોય છે, કાં તો અહીંયા આગળ એટલે જે જગ્યાએ ઘટના બની છે ત્યાં આગળ સિક્યુરિટી નથી હોતી. કે આ ઘટના કેન્ટીનમાં બની છે તો ક્યાં કેન્ટીનમાં સિક્યુરિટી હોતી નથી, એ સિક્યુરિટીનો વાત ના કાઢી શકાય આની અંદર. આજ રોજ સાયન્સ ફેકલ્ટીમાં અમે વિદ્યાર્થી પરિષદના બધા કાર્યકર્તાઓ સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીનમાં નાસ્તો કરવા બેઠા હતા. ત્યારે જ જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના બી નથી, જે લોકો એમએસ યુનિવર્સિટીમાં ભણતા જ નથી, એ લોકો ભારતના વિદ્યાર્થીઓ અહીંયા આવીને એમએસ યુનિવર્સિટીમાં કેન્ટીનમાં બેસે છે અને અમારી બેન કાર્યકર્તા જોડે છેડતી કરે છે અને એમને ધમકી આપે છે કે તમારે ઝઘડો કરવો છે, આવી જાઓ ફેકલ્ટીની બહાર, આવી જાઓ ફેકલ્ટીની બહાર, તમારે બંગડીઓ પહેરી છે, આવી જાઓ આપણે લડી લઈશું. તો એ બાબતે આજે અમે ડીન સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી ડીન સાહેબ જ ફેકલ્ટી તરફથી કેસ કરશે એ વિદ્યાર્થી પર. ડીન સરે શી ટીમ જોડે વાતચીત કરી છે અને શી ટીમ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહી છે.
લાગે છે સિક્યુરિટી અને વિજિલન્સનો અભાવ છે તે કારણે આ બધું 110% એવું નથી ખાલી સાયન્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટીમાં બી બહારના વિદ્યાર્થીઓ આવીને બેસે છે, કોમર્સ ફેકલ્ટીના બી બહારના વિદ્યાર્થીઓ આવીને બેસે છે. અહીંયા જે એમએસ યુનિવર્સિટીમાં ભણતર નથી બધા અહીંયા આવીને બેસે છે. એટલે અમારી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી છે કે બધા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ ચેક થવું જોઈએ. વિજિલન્સનો અભાવ તો 100% છે. બીજી શું તમારી માંગ છે આ બાબતે? શું કહેવું? આ બાબતે ફેકલ્ટી તરફથી એકવાર કેસ થશે એટલે જે બીજા વિદ્યાર્થીઓ જે બહારના અહીંયા આવે છે એ બધા બંધ થઈ જશે ધીરે ધીરે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ફેકલ્ટી તરફથી કેસ થવો જોઈએ. શું નામ તમારું? વેદ ત્રિવેદી, એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી.